મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો નવતર પ્રયોગ. સીઝ કરેલા અખાદ્ય તેલમાંથી બનાવ્યું 1000 લીટર બાયોડીઝલ. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો એક પ્રશંસનીય પ્રયોગ કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા અલગ અલગ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા અખાદ્ય બિનઉપયોગી ખાદ્ય તેલના જથ્થાનો નાશ કરવાને બદલે તેમાંથી આશરે 900થી 1000 લીટર જેટલું બાયોડીઝલ તૈયાર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પકડાયેલા ભેળસેળયુક્ત કે અખાદ્ય તેલને જમીનમાં દાટીને અથવા અન્ય રીતે નાશ કરવામાં આવતો હોય છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. પરંતુ મહેસાણા ફૂડ વિભાગે આ નકામા તેલને રિસાયકલ કરીને તેને ગ્રીન એનર્જીમાં રૂપાંતરિત કર્યું છે. આ બાયોડીઝલનો ઉપયોગ વાહનો અને ફેક્ટરીઓમાં બળતણ તરીકે થઈ શકશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આ નવતર અભિગમને કારણે પર્યાવરણનું રક્ષણ થવાની સાથે સાથે સરકારી સંસાધનોનો પણ યોગ્ય સદુપયોગ થયો છે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રયોગ અન્ય જિલ્લાઓ માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ સાબિત થશે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 1801 કિલો જે જથ્થો હતો તેલનો, જે અખાદ્ય જથ્થો હતો, વર્ષો પહેલા સીઝ કરેલો હતો. તો એને અમે FSSAI દ્વારા જે માન્ય બાયોડીઝલ બનાવતી કંપની હતી એનો સંપર્ક કર્યો અને એને અમે એ વેચાણ કર્યું અને એ તેલનું બાયોડીઝલની અંદર કન્વર્ઝેશન કર્યું છે. એ 1801 કિલોગ્રામ જેટલો જથ્થો હતો એ બાયોડીઝલની અંદર અત્યારે કન્વર્ટ થશે. એમાં સરકારના અહીંયા બે ફાયદાઓ છે. એક તો જે પુનઃપ્રાપ્ય ઉર્જા હતી એ ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કર્યું છે. એટલે બાયોડીઝલ અખાદ્ય તેલનું બાયોડીઝલમાં રૂપાંતર કર્યું છે.